રવિવાર એટલે રજાનો દિવસ, પણ આજનો રવિવાર તો થોડોક અલગ જ હતો. સત્સંગ, ગોષ્ઠી, ભજીયા અને આજના દિવસની શરૂઆત ધીમા વરસાદથી શરૂ થઈ. જય સ્વામિનારાયણ મિત્રો, આજે સવારે આપણે લીલાખા નીકળી ગયા અને ધીમો ધીમો વરસાદ ચાલુ હતો અને આપણે લીલાખા મંદિરે પહોંચી ગયા. ત્યાં ઠાકોરજીના દર્શન કરી અને આપણે આવી ગયા મુકુંદભાઈની વાડીએ અને ત્યાં ગોષ્ઠીનો સુંદર મજાનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ પૂરો કરી અને તાતો અમારા મુકુંદભાઈના પિતાશ્રી છે એમને સરસ મજાના ચીભડા છે એ તોડી આપ્યા હતા અને મસ્ત ખાવાનો આનંદ આવી ગયો. અને ત્યારબાદ તો આપણે થોડોક ટાઈમ હતો એટલે ધાંધલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પ્રકૃતિનો આનંદ લેતા લેતા આપણે ચાલતા ચાલતા દર્શન કરવા માટે અહીંયા આવી ગયા. પછી આપણે ધાંધલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને ચારે તરફ આમ જુઓ તો લીલુંછમ હરિયાળીવાળું વાતાવરણ હતું અને ચોમાસાની મસ્ત ઠંડક હતી. અને ઉપર પહોંચ્યા પછી તો ગરમા ગરમ કાવો અને બહાર ચોમાસાની ઠંડી હવા ને હાથમાં ગરમ કાવો, આ કોમ્બિનેશન તો કંઈક અલગ જ છે. આવી નાની નાની પળો જ સફરને યાદગાર બનાવે છે. અને આ સ્થળે કોણ કોણ આવી ગયું છે એ કોમેન્ટમાં જણાવી દેજો. અને તો પછી નીચે આપણે ઉતરી અને ભાદર ડેમ જોવા માટે નીચે ચાલતા ચાલતા પહોંચી ગયા. અને અમારી સાથે ધર્મેશભાઈ ઢોલરિયા, પછી આપણા જે સંયોજક છે વ્યાસ કાકા અને અમારા નિરીક્ષક છે પિયુષભાઈ ભાદાણી. તો અમે બધા હરિભક્તો છે એ ભાદર ડેમની મુલાકાતે આવ્યા અને પછી ત્યાં તો જોયું કંઈક આખું આખું કંઈક દેખાતું હતું. એટલે આપણે તો S24 અલ્ટ્રાનો ઝૂમ કેમેરા લેન્સ કર્યો તો દેખાણું કે ત્યાં બોટ છે એ બધી ચાલતી હતી. અને પછી આ જુઓ કેટલું મસ્ત ગ્રીનરી વાતાવરણ છે અને એકદમ કહેવાય ને શાંત નેચર જગ્યા. અને પછી તો આપણે પાછા વાડીએ આવી ગયા અને થોડી તો બિઝનેસની બધી વાતો ચાલુ હતી. અને પછી આ બાજુ તો અમારા મુકુંદભાઈ છે એ ભજીયા બનાવવાની અંદર પોતે લાગી ગયા હતા અને સુંદર મજાના ભજીયા છે પોતે બનાવી રહ્યા છે. અને સાથે અમારા યુવક મંડળના સંકેતભાઈ બલદાણિયા છે, સાથે બધા યુવકો ખૂબ કહેવાય ને એકદમ ઉત્સાહથી ભજીયા બનાવે છે. અને આજનું બપોરનું ચીટમેલ હતું અને પારણાનો દિવસ હતો એટલે આપણે ગરમા ગરમ ભજીયા ખાઈ લીધા અને પછી તો નીકળી ગયા વીરપુર તરફ. અને ઘરે આવીને મહાદેવનો અભિષેક કર્યો અને પછી તો આપણે રાત્રે દુકાને નીકળી ગયા. અને આજે ટ્રાફિક પણ બહુ હતો અને પછી તો ચાની તડપ લાગી હતી, પણ ચાવાળો આવ્યો ને એટલે સ્પેશિયલ ચા મગાવીને પીધી. અને પછી તો હું આવી ગયો ઘરે અને ઘરે આવીને જોયું તો અમારા મિશ્રીબેન છે એ હોમવર્ક કરી રહ્યા છે અને રાત્રિનું હાઈ પ્રોટીન મિલ કન્ઝ્યુમ કરી અને આપણે સૂઈ ગયા. ફરી મળીશું આવા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.